છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ, અપહરણ, પ્રોહિબિશનના કુલ 10 ગુનામાં રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશના બડવાની ખાતેથી પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદેશી પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણાધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના કરેલ, જે અન્વયે શ્રી વી.એસ. ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ, જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ કમાન્ડ પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ, અપહરણ, પ્રોહિબિશનના કુલ 10 ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી વાસુદેવ ઉર્ફે વાસુ ભગવાનભાઈ ભૈડિયાનાઓ પોતાની હુન્ડાઈ કંપનીની કેટ્રા ગાડી રજિસ્ટર નંબર GJ 20N2844 લઈને તેના મિત્રો સાથે શિરડી ખાતે ગયેલ હોય અને ધુલે સેંગવા બડવાણી થઈને અલીરાજપુર તરફ આવનાર છે, જેથી સ્ટાફના માણસો સાથે શિરડી જવા નીકળેલ. તે દરમિયાન મોજે બડવાની ગામે નર્મદા નદીના બ્રિજ પાસે પહોંચતા સામેથી ઉપરોક્ત બાતમી હકીકતવાળી કેટા ગાડી આવતા તેને હાથ વડે ઇશારો કરી સાઈડમાં ઊભી રાખેલ અને અંદર બેસેલા ઈસમને નીચે ઉતારી પૂછપરછ કરતા ઉપરોક્ત બાતમી હકીકતવાળો ઈસમ મળી આવેલ, જેથી તેને પકડી લીધેલ અને પકડાયેલ ઈસમનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ વાસુદેવ ઉર્ફે વાસુ પિતા ભગવાનભાઈ ભૈડિયા રાઠવા MP નાનો હોવાનું જણાવેલ, જેથી સદરી ઈસમની છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નાસ્તો ફરતો હોય, જેથી પકડાયેલ ઈસમને ભારતીય નાગરિક સંહિતાની 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે કમાન્ડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.